ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ બધાને. આપણે છેલ્લા વિડીયોની અંદર સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 12 સુધી આપણે જોયેલું, 13 સુધી આપણે જોયેલો હતો. દાખલા નંબર 13, દાખલા નંબર 14 આપણે આવેલા. દાખલા નંબર 14, એ અને બી એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલી શકે તેની સંભાવના 1/2 અને 1/3 છે. તો આપણે ઘટના એ ધારીએ તો એ વ્યક્તિ ચોક્કસ સવાલ ઉકેલી શકે અને એની સંભાવના તમને આપી છે P ઓફ A બરાબર 1/2. જો પહેલાની સંભાવના તમને 1/2 આપી છે તો એ વ્યક્તિ, એ અને બી બે વ્યક્તિ કીધા છે. ઘટના આપણે બી ધારીએ તો બી વ્યક્તિ ચોક્કસ સવાલ ઉકેલી શકે એની સંભાવના P ઓફ B બરાબર તમને 1/3 આપેલી છે. તો પહેલું વાક્ય છે આ એ વ્યક્તિ એવો છે, વિદ્યાર્થી છે, કે એ વિદ્યાર્થીને આપણે કોઈ સવાલ આપીએ તો એનો જવાબ લગભગ આપી શકશે. કેટલો ટાઈમ? તો 1/2 જેટલી સંભાવના છે અને આપી શકશે એવું એમ. અને બી વ્યક્તિ જે છે, બીજો વિદ્યાર્થી છે, અને એની સંભાવના કદાચ એને જવાબ અડધો આવડે, નહીં આવડે, સમજતા એની સંભાવના 1/3 જેવી છે એવું આપણને આપવામાં આવેલું છે. હવે એ અને બી બંનેને આપણે અલગ અલગ રૂમમાં રાખીને, અલગ અલગ જગ્યાએ રાખીને આપણે આ સવાલ કરીએ છીએ. તો બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. એ વ્યક્તિને આપણે જે સવાલ આપ્યો છે એ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે, બી પણ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. પહેલો પોઈન્ટ, સવાલનો ઉકેલ આપણને મળે એવું કહેવામાં આવેલું છે. તો જો નંબર 1, સવાલનો ઉકેલ મળે એનો મતલબ એવો થાય કે આપણને શિક્ષકને જવાબ મળે છે. સવાલનો ઉકેલ શિક્ષકને જવાબ મળે છે તો કાં તો એ ને આપ્યો છે, કાં તો બી ને આપ્યો છે. કાં તો એ નામના વ્યક્તિ જવાબ ઉકેલી દીધો, કાં તો પછી બી નામના વ્યક્તિ. તો P ઓફ A યોગ બી, એ નામના વ્યક્તિએ જવાબ આપી દીધો તો સવાલનો જવાબ મળી ગયો. એને નહીં આપ્યો તો કાં તો બી ને આપ્યો, બેમાંથી કોઈ એકને આપ્યો છે. તો આના માટે આપણે P ઓફ A યોગ બી મેળવવાના છે એવી આપણને ખબર પડવી જોઈએ. હવે આનું સૂત્ર છે 1 - P ઓફ A યોગ બી આખાનો ડેશ. પહેલું સૂત્ર 11 સાયન્સના જે સૂત્રો મેં વિડિયો નંબર 1 માં લખાવ્યા હતા એમાં મેં તમને આ સૂત્ર લખાવ્યું છે કે P ઓફ A = 1 - P ઓફ A નો ડેશ. અને આપણે આ સ્વાધ્યાયમાં ઘણી બધી જગ્યાએ આ સૂત્ર વાપર્યું છે આપણે. તો 1 - P ઓફ A ડેશ છેદ B નો ડેશ, ધ મોર્ગનનો નિયમ. આ ડેશ આપણે બધાને આપી દેવાનું. 1 - P ઓફ A નો ડેશ અને P ઓફ B નો ડેશ એવું આપણે લખી શકીએ. નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. બંને વ્યક્તિઓ સવાલ ઉકેલે છે તો બંને એકબીજા સાથે નિરપેક્ષ છે તો જ આપણને જવાબ મળે છે, તો નિરપેક્ષ કહેવાય. તો 1 - P ઓફ A, 1 - P ઓફ B. તો 1 - P ઓફ A એટલે 1/2 અને 1 - 1/3. P ઓફ P એટલે 1/3. 1 - આનું સાદુરૂપ 1/2 થાય. 2 એકા 2 માંથી 1 જાય તો 2 1 અને 3 એકા 3 માંથી જાય તો 2 ના છેદમાં 3. 2 કેન્સલ. તો આપણો જવાબ આવશે, પહેલાનો જવાબ આવશે 2/3. ફરી એકવાર, પહેલો સવાલનો ઉકેલ મળે મતલબ A અને B બેમાંથી કોઈ એકે સવાલનો જવાબ આપ્યો છે અને કોઈ એક જણાએ સવાલનો જવાબ આપ્યો છે માટે આપણે A યોગ B લખાય. અને A યોગ B આપણે લખીએ તો
તો એના માટેનું આ સૂત્ર છે 1 માઇનસ પી ઓફ એ યોગ બી નો ડેશ. તો આ ડેશ આપણે બધાને આપી દો, કારણ કે જો છેદગણ આવે તો આપણે ગુણાકાર કરી શકીએ. અહીંયા છેદગણ નહીં આવે આપણે ગુણાકાર નહીં કરી શકીએ. માટે આપણે આના ઉપરથી આ સૂત્ર લાવવું પડ્યું, આના ઉપરથી આ કરવું પડે. હવે છેદગણ આવી ગયો માટે ગુણાકાર થઈ ગયો. હવે આ બેની વેલ્યુ આપણે મૂકવાની છે. તો પી ઓફ એ નો ડેશ એટલે 1 માઇનસ પી ઓફ એ અને પી ઓફ બી નો ડેશ એટલે 1 માઇનસ પી ઓફ બી. અને એ બંનેની આપણે કિંમત આમાં ગોઠવી દીધી. જે આવ્યો તે આપણો પહેલાનો જવાબ આપણને મળી ગયો. રેડી? આનો બીજો સવાલ જોઈએ. જો આમાં બીજો સવાલ આપ્યો છે, બેમાંથી એકને સવાલનો જવાબ મળે, બેમાંથી એકને સવાલનો જવાબ મળે. એટલે આનો કહેવાનો મતલબ એવો છે, જો આપણી પાસે આ એ વ્યક્તિ જવાબ આપે તો બી વ્યક્તિ જવાબ આપતો નથી. એ જવાબ આપે ત્યારે બી જવાબ નથી આપતો, અથવા બી જવાબ આપે છે ત્યારે એ નથી આપતો. એ એટલે એ વ્યક્તિ જવાબ આપે છે, બી વ્યક્તિ જવાબ નથી આપતો. એટલે બે માંથી એક કહેવાય. અથવા બી આપે તો એ નથી આપી શકતો. મતલબ બે માંથી કોઈ એક જ આપી શકે છે, તો કોઈની ઉપર ડેશ અને કોઈની ઉપર ડેશ નહીં. આનું સૂત્ર પી ઓફ એ પી ઓફ બી ડેશ, પી ઓફ બી પી ઓફ એ ડેશ, આ એનું સૂત્ર છે. પી ઓફ એ આપણી પાસે 1/2 છે અને એનો ડેશ એટલે 1 માઇનસ 1/3. પી ઓફ બી આપણી પાસે 1/3 છે, આનો ડેશ એટલે 1 માઇનસ 1/2. જ્યાં પી ડેશ આવે ત્યાં 1 માઇનસ આપણે કરી દેવાનું. તો આ 1/2 3 એકા 3 માં થઈ જાય એટલે 2/3, 1/3 2 એકા 2 માંથી 1 જાય તો 1/2. આપણે બે કેન્સલ, તો આપણને મળશે 1/3 પ્લસ 1/6. 1/3 પ્લસ 1/6 આપણને મળે 6 લસા. તો 3 દુના 6, 6 એકા 6, 3 ના છેદમાં 6. આપણો ફાઇનલ જવાબ આવશે 1/2. દાખલો એકવાર ધ્યાનથી જોઈ લો. બે માંથી કોઈ એકને સવાલનો જવાબ મળે તો એને મળે તો બીને નહીં મળે, અને બીને મળે તો એને નહીં મળે. પછી છેદગણ છે માટે બેનો ગુણાકાર, છેદગણ છે માટે બેનો ગુણાકાર. બસ આ બધાની કિંમતો મૂકી દઈએ, આપણે સાદું આપી દઈએ. જે આવ્યો તે આપણો ફાઇનલ જવાબ. એકવાર જોઈ લો ધ્યાનથી. તો રેડી? આગળ વધીએ આપણે. દાખલા નંબર 15. દાખલા નંબર 15. સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો કુલ પત્તા 52. એક પત્તું લેવાનું છે, એમાં 3 જવાબો આપ્યા છે. ત્રણેય જવાબ માટે આપણે ચેક કરવાનું છે કે આ બધા જવાબો નિરપેક્ષ છે કે નહીં. ઈ અને એફ નિરપેક્ષ છે કે નહીં. તો પહેલાની આપણે વાત કરીએ. ઈ પસંદ કરેલ પત્તું કાળીનું હોય અને એફ કીધું છે આપણને પસંદ કરેલ પત્તું એકો હોય. જુઓ જરા, પત્તું કાળીનું, કાળા રંગનું નહીં, કાળા રંગના 26 પત્તા, કાળીના 13 પત્તા. તો પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ કાળીના 13 પત્તા, આ 52 ટોટલ, તો 1/4. પત્તું એકો હોય તો પી ઓફ એફ એકો એટલે આખી બાજુના એકા લેવાના આપણે. તો આખી બાજુમાં 4 એકા હોય, 52 માટે 1/13. હવે ઈ છેદ એફ, આ ભેગું વાક્ય લખવાનું આપણે કે પત્તું કાળીનું હોય અને એકો હોય.
જ્યારે આપણે છેદગણ લખીએ ત્યારે બંને વાક્યો વચ્ચે અને શબ્દ લખવાનો અને વિચારવાનું કે પત્તું કાળીનું હોય ને એક્કો હોય તો કાળીના એકા એક જ હોય. કાળીનો એક્કો એક હતો ઈ છેદ f બરાબર કાળીનો એક્કો એક 52 માંથી. આમ આપણે પહેલા e ની સંભાવના, f ની સંભાવના અને e છેદ f આટલું આપણે મેળવી લેવાનું. હવે નિરપેક્ષ ચેક કરવા માટે આપણો નિરપેક્ષ વાળો નિયમ કે p of e into p of f આપણે ગણવાનું અને આ બેના ગુણાકારનો જવાબ જો આના જેટલો આવી જાય તો નિરપેક્ષ કહેવાય. તો p of e આપણી પાસે 1/4 છે, p of f આપણી પાસે 1/13 છે, તો 1 ના છેદમાં આપણને 52 મળ્યા જે આપણી પાસે અહીંયા હતા. તો p of e છેદ f છે તો p of e છેદ f is equal to p of e into p of f થાય છે, માટે નિરપેક્ષ ઘટનાઓ છે. ફરી એકવાર અહીંયા નિરપેક્ષ ઘટના 3 દાખલા છે, પહેલો જ બીજો ત્રીજો પણ છે. ત્રણેય દાખલામાં નિરપેક્ષ ઘટના માંગી છે એટલે એ લોકોએ જે તમને બે વાક્ય e અને f ના બે વાક્ય તો આપેલા જ હોય તો એના ઉપરથી e ની સંભાવના મેળવી લેવાની, એના ઉપરથી f ની સંભાવના મેળવી લેવાની, પછી આ બેની વચ્ચે અને શબ્દ લખી અને જે આવતું હોય એ e છેદ f ની સંભાવના મેળવી લેવાની અને ત્યારબાદ આપણે બેનો ગુણાકાર કરવાનો. જો બેનો ગુણાકાર આપણને આના જેટલો મળી જાય e છેદ f જેટલો મળી જાય તો નિરપેક્ષ છે, નહીં મળે તો નિરપેક્ષ નથી. બીજો નંબર જોઈએ આપણે. જો બીજા નંબરમાં ઈ છે પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોય, પત્તું કાળા રંગનું હોય અને f તરીકે છે પસંદ કરેલ પત્તું રાજા હોય. ચલો જુઓ, કાળા રંગના કેટલા પત્તા હોય તો કાળીના 13 હોય પણ કાળા રંગના 26 હોય તો 26 ના છેદમાં 52, 26 દુ 52. પત્તું રાજા હોય p of a તો આખી બાજીની અંદર રાજા 4 હોય અને અહીંયા 52, 1 ના છેદમાં 13. આગળ e છેદ f ને પત્તું કાળા રંગનું હોય અને રાજા હોય તો જો કાળા રંગની અંદર કાળીના બી આવે ને ફૂલીના પણ આવે. કાળા રંગમાં કાળીનું પત્તું અને ફૂલીનું પત્તું તો રાજા બે આવે અંદર. કાળીનો રાજા અને ફૂલીનો રાજા તો બે આવશે. તો p of e છેદ f તો બે રાજા આવશે, કાળીનો ને ફૂલીનો અને કુલ પત્તા આપણા 52 તો 1 ના છેદમાં 26. આમ આપણે p of e, p of f અને e છેદ f આપણે મેળવી લેવાના. હવે આપણે નિરપેક્ષ ઘટના માટે p of e into p of f આપણે કરીએ તો p of e આપણી પાસે 1/2 છે, p of f આપણી પાસે 1/30 છે, 1/26 આવ્યા જે આપણી પાસે અહીંયા છે તો p of e છેદ f મળે છે. તો આના બરાબર આ મળી ગયું, માટે નિરપેક્ષ ઘટનાઓ છે. ચલો આવડી ગયું બધાને બરાબર. ફરી એકવાર ધ્યાન રાખવાનું, કાળીનો શબ્દ છે કે કાળા રંગનો છે, જરા રકમ જોવાની આપણે ઉતાવળ નહીં કરવાની. કાળીનો હોય તો 13 પાના આવે ને કાળા રંગના હોય તો કાળીના 13 અને ફૂલીના 13 એમ ટોટલ 26 આવે. લાલ રંગના હોય તો લાલના અને ચોકટના 13 તે 26 પાના આવે. આના 26 પાના છેદમાં 52, 1/2. પત્તું રાજા હોય તો રાજા ટોટલ 4 હોય તો 4 ના છેદમાં 52 એટલે 1 ના છેદમાં 13 અને e છેદ f આપણે મેળવી લેવાનું. આખું વાક્ય ભેગું વાંચવાનું તો કાળા રંગના રાજા બે હોય, કાળીનો રાજા અને ફૂલીનો રાજા અને એમ 2 ના છેદમાં 52. પછી નિરપેક્ષ માટેનો આપણો નિયમ લગાડી દેવાનો. હજુ આમાં ત્રીજો સવાલ જોઈએ આપણે. ત્રીજો સવાલ છે પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી હોય. ઈ માં પત્તું રાજા અથવા રાણી અને f ની અંદર
પત્તો રાણી અથવા ગુલામ, પત્તો રાણી અથવા ગુલામ હોય, ધ્યાન આપો આ બાજુ જો P of E આપણી આખી બાજીમાં 52 પત્તામાં રાજા અથવા રાણી, તો રાજા 4 હોય, રાણી પણ 4 હોય, તો 4 ને 4 8, તો 8 ના છેદમાં 52, 4 ભાગે 4 દુ 8, 13 ચોક 52. P of F રાણી અથવા ગુલામ, એમાં 4 રાણી હોય અને 4 ગુલામ હોય, તો 4 ને 4 8, 8 ના છેદમાં 52, તો 2 ના છેદમાં 13. હવે E છેદ F, તો પત્તું રાજા અથવા રાણી હોય અને પાછું પત્તું રાણી અથવા ગુલામ હોય, તો આ બેનું આપણે છેદગણ લેવાનું છે. 4 રાજાઓ 4 રાણીઓ, 4 રાણીઓ 4 ગુલામ, તો 2 માંથી અને એટલે કોમન, તો 2 માંથી કોમન રાણી આવે છે, માટે રાણીઓ હોય. પત્તું 4 રાણીઓ એ છેદગણ આવશે, આનો છેદગણ રાણીઓ આવશે અને રાણી 4 હોય તો 4 ના છેદમાં 52, 4 રાણીઓ આનો છેદગણ આવશે, તો 4 ના છેદમાં 52, 1 ના છેદમાં 13. તો આ P of E આવ્યા, P of F આવ્યા, P of E છેદ F આવ્યા. E છેદ F એની સંભાવના. હવે આપણે લેવાનું છે નિરપેક્ષ, તો P of E into P of F. P of E છે 2 ના છેદમાં 13 અને આ છે 2 ના છેદમાં 13, તો 4 ના છેદમાં 169, 169. જે આપણી પાસે અહીંયા નથી, તો નોટ ઇક્વલ ટુ P of E છેદ F, માટે નિરપેક્ષ નથી. આમાં નિરપેક્ષ નહીં આવે, કારણ કે આ બેનો ગુણાકાર આના જેટલો થતો નથી. ચલો ક્લિયર? બરાબર. એકવાર જોઈ લો, પછી આપણે આગળ વધીએ. ધ્યાનથી એકવાર જોઈ લો. ચલો રેડી. દાખલા નંબર 16 માં લઈએ આપણે. દાખલા નંબર 16. જો એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે, તો ઘટના એ હિન્દી સમાચાર પત્ર વાંચતા વિદ્યાર્થીઓ કેટલા છે? 60%. તો P of A is equal to 60%, એટલે 60 ના છેદમાં 100, તો 20 તરી 60, 20 50 100. ઘટના B 40% અંગ્રેજી સમાચાર પત્ર, તો અંગ્રેજી સમાચાર પત્ર વાંચતા વિદ્યાર્થીઓ, તો P of B લેવા હોય તો રકમમાં 40% આપ્યા છે, 40% એટલે 40 ના છેદમાં 100, 20 દુ 40, 20 50 100. ત્યાર પછી હિન્દી અને અંગ્રેજી બંને, હિન્દી અને અંગ્રેજી બંને શબ્દ વાપર્યો તો છેદગણ કહેવાય. તો P of A છેદ B તમને આપ્યા છે, તો એવા આપ્યા છે આપણને 20%, એટલે 20 ના છેદમાં 100, એટલે 1 ના છેદમાં 5. ટૂંકમાં તમને P of A આપી દીધા છે, P of B આપ્યા છે ને એનો છેદગણ આપ્યો છે. હવે આપણે એ લોકોએ માંગેલી વસ્તુ આપણે લાવવાની છે. પહેલો પોઈન્ટ ઘટના A જુઓ. એ માંગ્યું છે આપણને હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ, હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો હોય નહીં, તો હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચે નહીં,
આને લખાય પી ઓફ એ નથી વાંચતો અને બી પણ નથી વાંચતો. અમે સાચું લખ્યું કે આમાં મેં સંકેતમાં ભૂલ કરી છે. તો જુઓ, ઓછામાં ઓછું હોય ને તો અહીંયા યોગ ગણ આવે. ઓછામાં ઓછા માટે યોગ ગણ આવે. અને ખોટું લખેલું છે એક પણ ન આવે તો અહીંયા છેદ ગણ આવે. ધ્યાન રાખજો ખાસ, વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે એટલે મેં તમને ખોટું લખીને સાચું શીખવ્યું છે. એ પણ નહીં અને બી પણ નહીં આવું વંચાય. એ પણ નહીં અને બી પણ નહીં આવું વંચાય. આમાં ધ્યાન રાખજો ખાસ. તો અહીંયા આવશે એ ડેશ છેદ બી ડેશ. દ મોર્ગનના નિયમનું આપણું સૂત્ર પી ઓફ એ યોગ બી આખાનો ડેશ. આપણે આખાનો ડેશ બનાવી દીધો. હવે આખાના ડેશ માટે સૂત્ર 1 માઇનસ પી ઓફ એ યોગ બી. આખાનો ડેશ આવે તો 1 માઇનસ બનાવી દેવાનું. આમાં 1 માઇનસ આનું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આપણું જે સૂત્ર હતું તે એ યોગ બી માટેનું 11મા ધોરણનું સૂત્ર. તો 1 માઇનસ પી ઓફ એ. પી ઓફ એ આપણી પાસે 3/5 છે. પી ઓફ બી 2/5 છે. અને આ આપણી પાસે 1/5 છે. તો 1 માઇનસ 5 લસા. 5 આપણે લસા લઈશું તો કેટલા આવશે આપણી પાસે? બોલો કિંમત. 3 ને 2 5. 5 માંથી 1 જાય 4. 5 આનો લસા તો 3 પ્લસ 2 માઇનસ 1. 3 ને 2 5 માંથી 1 જાય તો 4. હવે આનું આપણે 5 લસા લઈ લઈએ તો 5 એકા 5 માંથી 4 જાય તો 1. તો પહેલાનો સવાલનો જવાબ આપણો આવશે 1/5. એકવાર ધ્યાનથી જોઈ લો, પછી આપણે બીજો ત્રીજો કરીએ. જો પહેલા આ તો આપણે ડાયરેક્ટ અંતર આપી દેવામાં આવેલું હતું, એ તો તમને બરાબર ખ્યાલ આવી ગયો. અહીંયા હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ નહીં તો એ નો ડેશ છેદ બી નો ડેશ. તો એ પણ નહીં અને બી પણ નહીં. પછી આના માટે આખાના ડેશ માટેનું સૂત્ર કરી દીધું આપણે. દ મોર્ગનનો નિયમ કરી દીધો. હવે આખાનો ડેશ આવે એટલે 1 માઇનસ બનાવી દેવાનું. આના માટે સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. અને પછી તો બધાની કિંમતો આપણને આપી જ છે. કિંમતો મૂકી આપણે સાદુરૂપ આપી દેવાનું. આ થઈ ગયું આપણો એ. હવે બી. 3 વસ્તુ માંગી છે આપણી પાસે. બી માં માંગ્યું છે જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે. હિન્દી સમાચાર પત્ર વાંચે તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે. જો અહીંયા તો તે એટલે કે શરતી સંભાવના. સ્વાધ્યાય 13.1 આપણું શરતી સંભાવના. તો પી ઓફ આનો સંકેત નીચે, હિન્દીનો સંકેત આપણો એ ધાર્યો છે તો એ નીચે, અને અંગ્રેજીનો સંકેત આપણે જે બી ધાર્યો છે તે ઉપર. આપણે આ મેળવવાનું છે. તો તે અથવા તેમ આપેલ હોય તો શરતી સંભાવના કહેવાય. તો પી ઓફ બી બાય એ આપણું સૂત્ર. તો પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ આપણું સૂત્ર હતું. હવે એ છેદ બી આપણી પાસે 1/5 છે અને પી ઓફ એ આપણી પાસે 3/5 છે. તો નીચેથી 5 બાદ ઉડી ગયા. 1/3 આપણો આનો જવાબ આવી ગયો. તો બીજા નંબરમાં એ લોકો એવું કીધું છે હિન્દી સમાચાર પત્ર વાંચે તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે. તો આ શરતી સંભાવના છે. પહેલાનો શબ્દ નીચે આવે, બીજાનો શબ્દ ઉપર આવે. એના પછી નંબર 3 જો તે અંગ્રેજી વાંચે તો તે હિન્દી વાંચે. આના કરતા ઊંધું આપ્યું છે. જો અહીંયા એ લોકોએ હિન્દીને બદલે અંગ્રેજી આપી દીધું અને અહીંયા હિન્દી આપ્યું છે. ફરીવાર આપણો ત્રીજો નંબર સી, એમાં પહેલું આપ્યું છે અંગ્રેજી. અંગ્રેજી વાંચે તો તે હિન્દી વાંચે. શરતી સંભાવના આપણે હમણાં જોઈ તે પ્રમાણે પી ઓફ. હવે અંગ્રેજી વાળો શબ્દ નીચે આવશે તો બી નીચે આવશે અને હિન્દી વાળો એ ઉપર આવશે. સૂત્ર આપેલું પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. એ છેદ બી આપણી પાસે છે 1/5
અને P ઓફ B આપણી પાસે 2/5 5 ઉડી ગયા 1/2 આપણો જવાબ આવશે. તો દાખલો બરાબર ક્લિયર થઈ ગયો. એકદમ સિમ્પલ જ છે દાખલો. આગળ વધીએ. દાખલા નંબર 17. જો દાખલા નંબર 17 MCQ છે. પાસાઓની બે જોડને ફેંકવામાં આવે છે. પાસાઓની બે જોડ એટલે 1 2 3 અપ ટુ 6 અને 1 2 3 અપ ટુ 6. તો આપણને આમાં n બરાબર 36 ઘટકો મળશે. આવું જ્યારે વાક્ય આવે પાસાઓની બે જોડને ફેંકતા એટલે આપણને આટલી વસ્તુની ખબર પડવી જોઈએ. ત્યારબાદ તો પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા. તો જુઓ યુગ્મ અવિભાજ્ય સંખ્યા 2 છે. યુગ્મ એટલે બેકી સંખ્યાઓ 2 4 6 8 10 અપ ટુ અનંત. તો બેકી સંખ્યાઓ અને એમાં અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 વગેરે. તો અવિભાજ્ય બી હોય અને યુગ્મ પણ હોય એવી માત્ર એક જ સંખ્યા છે આ 2. માટે આપણા ઘટકો r બરાબર જો આ 2 આપણે આમાંથી 2 અને આમાંથી 2 આવો એક જ ઘટક મળશે. કારણ કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા માત્ર 2 જ છે. બીજા કોઈ આંકડાઓ યુગ્મ અવિભાજ્ય નથી. તો આનો 2 અને આનો 2 નામનો એક જ ઘટક મળી ગયો તો r બરાબર 1 મળે. માટે સંભાવના r/n એટલે આ 1 36 ઘટકોમાંથી. તો 1/36 આપણો જવાબ જે ઓપ્શન બી માં છે. ફરીવાર કુલ ઘટકો 36 અને યુગ્મ અવિભાજ્ય આંકડો 2 એમાં માંગ્યો છે યુગ્મ અવિભાજ્ય જે સંખ્યા 2 છે. તો આનો 2 અને આનો 2 નામનો એક જ આંકડો આપણને મળે. તો આ 2 નામના 36 ઘટકો 1 1 1 2 1 3 બધા જ ઘટકો આપણે 36 બનાવી